સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતોમાં 2016થી ચાલી આવતી જમીન માપણીની ભૂલો અંગેની અરજીઓનો નિકાલ ન થતા તીવ્ર રોષ જોવા મળ્યો। 2016માં નવી જમીન માપણી દરમિયાન વ્યાપક ભૂલો થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું, જેમાં તેમની મૂળ જમીનો પર ખરાબા અને ગોચર તરીકે ખોટું દર્શાવવામાં આવ્યું, જ્યારે ગોચરની જમીનો પર અન્ય લોકોના માલિકી હકો દર્શાવી દેવાયા। આ ભૂલો સુધારવા અને ફરીથી માપણી કરાવવા ખેડૂતોએ 2016માં સુરેન્દ્રનગર સિટી સર્વે ભવન કચેરીમાં અરજીઓ કરી હતી, પરંતુ 24 એપ્રિલ 2025 સુધી આ અરજીઓનો નિકાલ થયો નથી। આ મુદ્દે ખેડૂતોનો આક્રોશ વધ્યો છે અને તેઓએ સિટી સર્વેની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। 21 એપ્રિલ 2025ના રોજ કોંગ્રેસની આગેવાની હેઠળ સુરેન્દ્રનગરમાં ખેડૂતોની રેલી યોજાઈ હતી, જેમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લામાં જે પ્રમાણે એક અવાજ ઉઠ્યો છે કે જમીન માપણીમાં ખૂબ મોટા ઘોટાળા છે અને ખેડૂતોને એના કારણે ખૂબ મોટી હાલાકી વેઠવી પડી। એ બાબતને લઈ દસાડા તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાને એમની રૂબરૂ મુલાકાત કરી લગત પ્રશ્નોને લઈ અને એમની સાથે ચર્ચા કરી। મુલાકાત રૂબરૂ આવીએ ત્યારે બેન શ્રી કોઈ મળતા નથી, અમે રજૂઆત પણ કરી શકતા નથી। તેમ છતાં આજે અમે ખેડૂત આગેવાનો સાથે અહીંયા રજૂઆત માટે આવ્યા। બેને અમને એવું હૈયા ધારણ આપી છે કે તમારી જ ફાઇલ મારી ટેબલ પર પડી છે। મેં બેન, આ તો 2016ની અરજી છે। 2025માં જે કોઈ અરજી કરેલી છે એમના નિરાકરણ તાત્કાલિક કરવામાં આવેલ છે અને 2016ની અરજી હજુ એમના ધૂળ ખાય।